બહુ જ જોરદાર રોડની કન્ડિશન છે. તો આજે આપણે અત્યારે રવિવાર છે, જઈએ છીએ એગ્રોએ, આપણી દુકાન છે ત્યાં. હમણાં ઓલમોસ્ટ અઠવાડિયા બે અઠવાડિયા જોરદારનો વરસાદ પડે છે. આજે થોડું આકાશ સાફ લાગે છે ને તડકો નીકળ્યો છે, પણ આને કારણે ગાઈટનું માણસ જ્યારે પણ આવી રીતનો તડકો નીકળતો હોય ને ત્યારે ગાઈટનું બપોર પછી વરસાદ આવવાના ચાન્સીસ વધારે રહેતા હોય. બાકી અત્યારે એકદમ પીક ઉપર મોન્સૂન આપણે કહી શકીએ. બહુ જોરદાર ચારે તરફ ગ્રીનરી થઈ ગઈ છે અને અત્યારે આપણે આપણી દુકાન તરફના રસ્તા ઉપર આગળ વધી રહ્યા છીએ. આ જો મશીનો પીડા છે એમ તેમ. તો બસ અત્યારે આપણે જઈએ છીએ આપણે દુકાન ઉપર. આજનો દિવસ ટૂંકમાં થોડોક ખાસો હેક્ટિક રહેવાનો છે, કારણ કે આપણે ઘણા બધા કામ કરવાના છે. એક તો આ દુકાનનું અત્યારે આપણે નિપટવાનું છે. ધંધામાં ટૂંકમાં સન્ડે કે એવું કંઈ હોય જ નહીં. મને સન્ડે હોય તો પણ તમારે કામ તો કરવાનું જ રહે. એકદમ અત્યારે જોરદાર તમે ખેતરોમાં રોડ ઉપર બધે ગ્રીનરી જોઈ શકો છો મિત્રો. બસ અત્યારે આપણે જઈએ છીએ વાડીએ અને ત્યાં અમુક જે કામ છે એ બધા આપણે કામ પતાવશું. અને સાંજે એક બર્થડે છે આપણા મિત્ર મંડળમાંથી એક મિત્રનો. આપણે ત્યાં બર્થડેમાં પણ સાંજે જવાનું રહેશે. આજે સન્ડે આપણે આપણો આમાં મારી ખ્યાલથી જશે. સન્ડે આપણે જોબ ઉપરથી રજા હોય પણ આપણા પર્સનલ કામ અથવા આપણે જો માનો કોઈ પણ નાના મોટો કોઈ પણ પ્રકારનો ધંધો કરીએ છીએ તો ધંધામાં સન્ડેની રજા કે એવું કંઈ આપણે ટૂંકમાં વિચારવાનું જ ના રહે. જેમ કે અત્યારે મારે જ, કારણ કે જો આપણે સન્ડેની રજા ને એવું બધું આપણા પર્સનલ ધંધામાં પણ આપણે વિચારવા માંડ્યા તો મિત્રો ભેગું ન થાય. કારણ કે આપણે સન્ડે જે એક આપણે કંઈક જોબથી અલગ આપણને ટાઈમ મળે કે આપણે આપણા ધંધામાં ધ્યાન દઈ શકીએ. આપણે આપણા અકાઉન્ટ્સને બધું એમાં મેનેજ કરી શકીએ. આજે અત્યારે આપણે એ જ કરવાનું છે. અકાઉન્ટ્સ જોવાના છે, કોના પેમેન્ટ બાકી એવું બધું જોવાનું છે અને સ્ટોકમાં આપણી પાસે શું શું છે અને શું મંગાવવાનું છે એ બધું એકવાર જોઈને આપણે ક્લિયર કરવાનું રહેશે. જેથી કરીને પછી આપણે પાછું આખું અઠવાડિયું આપણે આજે ઉપાધિ નહીં. કારણ કે આવતા સન્ડે તો હું ફ્રી પણ નથી. અત્યારે હું મારા પાર્ટનર ભાઈ મળીને આપણે એ બધું કામકાજ થોડું ઘણું પતાવી નાખશું. રોડની કન્ડિશન અત્યારે મિત્રો જોઈ શકો છો, બહુ જ જોરદાર રોડની કન્ડિશન છે. હવે હજી આ થોડાક પેચને આપણે એમાં માટી જેવું ટૂંકમાં ભર્યું છે લોકોએ એટલે વાંધો નથી. બાકી તો સાવ રોડની કન્ડિશન એકદમ ખતરનાક લોહી બીજું છે. મિરરનું સેટિંગ જ નથી આવતું યાર. તો પછી આ નીચેનું ખુલવા લાગે છે. તો અત્યારે આપણે ઓલમોસ્ટ વધાવી પૂગી આવ્યા છે. તો બધા આપણે વધાવી પૂગીએ અને બધું કામકાજ ચાલુ કરીએ મિત્રો. વધાવી જ્યાં આપણે અત્યારે જઈ રહ્યા છીએ. તો અત્યારે આપણે દુકાને પૂગી ગયા છીએ અને બસ આપણે અત્યારે આપણું બધું કામ નિપટાવી રહ્યા છીએ. તો આવી કોઈ છે અત્યારે આપણે દુકાન અહીંયા આપણે જંતુનાશક દવાઓનો વેપાર કરીએ છીએ. જંતુનાશક દવાઓ વ્યાજબી અને સારા ભાવે અને સારી ક્વોલિટીની આપણે લોકો ખેડૂતોને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. એમાં પ્રોફિટમાં તો બધું જાજુ નથી રહેતું હોતું, એટલા માટે આપણે સાથે સાથે જોબ પણ કરવી પડે છે. કારણ કે પ્રોફિટ એટલું જાજુ નથી હોતું, માર્જિન એટલું જાજુ નથી હોતું, પણ ટૂંકમાં સાઈડમાં એક પોતાનો ધંધો ટૂંકમાં લાગે. પોતાનો ધંધો છે એટલા માટે. કારણ કે જોબમાં પ્રાઇવેટ જોબમાં કોઈ જાજી ટૂંકમાં સિક્યોરિટી નથી હોતી કે કેટલો ટાઈમ ચાલશે, કેવી ચાલશે, કેવી નહીં. સાથે પોતાનો ધંધો હોય તો ટૂંકમાં સેલ્ફ ઓફ કોન્ફિડન્સ રહે, સેલ્ફ ઓફ સિક્યોરિટી ટૂંકમાં ન રહે કે ભાઈ કાલે મને જોબમાં કોઈ દિક્કત થઈ, જોબમાં મને કાલે છોડતી ગઈ તો આપણે તાત્કાલિકમાં આપણે નવી જોબ ગોતવા માટે દોડવાનું નહીં. પછી પાછળ આપણો પોતાનો ધંધો છે જ્યાં આપણે બેસી શકશું, ત્યાં ટૂંકમાં આપણે થોડું ઘણું આપણું કરી શકશું. બરાબર ને? એટલા માટે જ આપણે અત્યારે આપણે ટૂંકમાં પોતાનો નવો ધંધો સાઈડમાં ચાલુ છે. ઓલમોસ્ટ 12મા મહિનાની આસપાસ આપણે વર્ષ પૂરું થશે આપણે દુકાનનું. એટલા માટે જ આપણે જોબની સાથે સાથે ધંધો કરવો છે. મતલબ કે આપણો તો પહેલો જ વ્લોગ જોઈએ છે. જે પણ 4, 5, 10 જે પણ લોકો આપણા વિડીયો જોવે છે ને બધાનું આ એક વસ્તુ, તમે માનો કોઈ પણ જોબ કે કરો છો તો સાથે પોતાનો ધંધો જરૂરી છે. બરોબર ને? કારણ કે ધંધો હોય તો આપણે ઘરનું કોઈ પણ સભ્ય પણ આ વસ્તુને આપણે ટૂંકમાં ચાલુ રાખી શકે. આપણે પોતાનો ધંધો હોય તો. પણ જો આપણો પોતાનો ધંધો ના હોય, બરોબર ને, આપણે જોબ કરીએ છીએ, કાલ માનો કે આપણને કોઈ પણ વ્યક્તિને કંઈ પણ થઈ જાય
તો એ જોબ પછી એવું નથી કે એ લોકો તમને ટૂંકમાં લાઈફ ટાઈમ તમારી ફેમિલીને પૈસા કે આપવાના છે કે સેલેરી આપવાના છે, બરોબર? તો તમારું ત્યાં જ પછી છૂટી જાય તમારા જવા સાથે. તમારી સાથે તમારી ફેમિલીની ઇન્કમ પણ એક રીતે બંધ થઈ ગઈ. સાથે પોતાનો ધંધો ટૂંકમાં ખૂબ જ જરૂરી છે. તો નાનામાં તો કોઈ પણ વસ્તુ ટૂંકમાં એક હારે આપણે કરવી જોઈએ. ચાલો અત્યારે હું તમને ટૂર આપું આપણે આ દુકાનની. તો આપણે દુકાન છે એકદમ આમ નાની એવી છે. એક આપણે ટેબલ છે, 2-3 ચેર રાખેલી છે, 2-3 વાંકડા છે. આપણે આ દવાઓ બધી ગોઠવેલી છે. મિરરનું કાંઈક એડજસ્ટમેન્ટ કરવું પડશે યાર. તો બસ અત્યારે આપણે નીકળી ગયા છીએ પાછા ઘર તરફ. અત્યારે ઓલમોસ્ટ 1:30 જેવું વાગ્યું છે અને આપણે દુકાન વધારીને આપણે આગળ ઘર તરફ આગળ નીકળી ગયા છીએ. સવારે આમ સારું એવું થઈને શું કહેવાય તડકો જ નીકળ્યો હતો, પણ અત્યારે તડકો ખાસ કોઈ છે નહીં. અત્યારે તમને જોઈ શકો અત્યારે એકદમ પાછું વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે ને આછા નાના મોટા ક્યારેક ક્યારેક છાંટા પડે છે. અને અત્યારે એવું લાગે છે કે બહુ રોજ આપણે વરસાદનો સારો એવો સામનો કરવો પડી શકે છે. બસ અત્યારે આપણે નીકળી ગયા છીએ પાછા ઘર તરફ અને પછી આપણે ઘર તરફ અત્યારે આગળ વધી રહ્યા છીએ અને બતાવીથી આપણે નીકળી ગયા છીએ. અત્યારે આપણે જે ગામમાં પહોંચી ગયા છીએ ગામનું નામ છે ખલીલપુર. અને અહીંયા ખલીલપુરમાં જ એકવાર મારું મતલબ આ જ બાઈક આવીને હું ઓલમોસ્ટ પડ્યો હતો, ક્રેશ થઈ ગઈ હતી સારું બાઈક. ત્યાં તમે ખાલી ગિરનારનો નજારો જોવો. ઓનલી અત્યારે ત્યાં વરસાદ પણ ચાલુ જ હશે. અહીંયા આપણે નીચે ભલે ના હોય પણ ગિરનાર પર અત્યારે વરસાદ ચાલુ જ હોય. ઘૂઘુ હતા ઘૂઘુ મિત્ર. અત્યારે આપણે રસ્તા ઉપર ચાલી રહ્યા છીએ જુનાગઢ માટે. ઘરે પૂકીને જમવાનું છે ને જમીને પછી મળીએ મિત્રો.